श्री कृष्णाय नमः। श्री विठ्ठलेशाय नमः। सर्वे वैष्णवों ने जय श्री कृष्ण। श्री ગુસાઈજી વિઠ્ઠલાજી બેઠક વડનગરનું ભૂમિપૂજન 1997માં થયું અને પ્રથમ પાટોત્સવ 2003 એટલે 7 વર્ષ લાગ્યા। મધુભાઈ શાહ કાંદીવલી મુંબઈ, રામપ્રસાદભાઈ શેઠ કાંદીવલી મુંબઈ, પંકજભાઈ શાહ કાલબાદેવી મુંબઈ અને શ્રી હેમેન્દ્રભાઈ મણિયાર વડનગરના અથક પ્રયાસોના લીધે આ શક્ય બન્યું। અહીંની ભૂમિ અતિ પવિત્ર છે। પ્રવેશતા જ પરમ શાંતિ અનુભવાય છે। શર્મિષ્ઠા તળાવનો કિનારો, શાંત તથા રમણીય વાતાવરણ કુદરતે અહીં આપેલ છે। અત્યાર સુધી આ પવિત્ર ભૂમિમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વૈષ્ણવોએ આવી દર્શન કરી જારીજી ભરી ચરણ સ્પર્શનો લાભ મેળવી દિવ્યતા અને ધન્યતાના અનુભવેલ છે। જગતગુરુ શ્રી વિઠ્ઠલનાથજીના પ્રાકટ્ય મહોત્સવના ઉપલક્ષમાં શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથજી બેઠક વડનગર દ્વારા 2 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કોવિડ-19ના લીધે આ પ્રકારનો કાર્યક્રમ પ્રથમ વખત રાખવામાં આવ્યો છે। ભવિષ્યમાં પણ આવા આયોજન કરતા રહીશું। 2 દિવસ શ્રી ગિરિરાજજી શાસ્ત્રીજી વડોદરા, જેઓ ખૂબ જ પ્રખર, ગુણી અને સરસ વક્તા છે, તેઓ ખૂબ જ સરળ ભાષામાં પ્રવચન કરે છે, જેમના સત્સંગમાં શ્રી વિઠ્ઠલેશ ગુણગાન કથાનું રસપાન કરીશું અને આનંદ લઈશું। અસ્તુ। જય શ્રી કૃષ્ણ। શ્રી ગોસાઈજી વિઠ્ઠલનાથજી બેઠકજી ટ્રસ્ટ વડનગરના 18મા પાટોત્સવ નિમિત્તે તથા શ્રી ગોસાઈજી પ્રભુના 507મા પ્રાગટ્ય દિન નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ બધાઈ અને જય શ્રી કૃષ્ણ। આજે આ શુભ દિને વડનગર બેઠકજીમાં જે સુવિધાઓ છે તે આપની સમક્ષ મૂકી રહ્યો છું। હાલ ત્યાં નીચે એક સત્સંગ હોલ છે, જારી ચરણ સ્પર્શની વ્યવસ્થા છે, મહારાજશ્રીઓ માટે ઉતારાની પણ સરસ સગવડ કરી રહ્યા છીએ। સાથે સાથે આવનારા વર્ષોની અંદર અમે એક સત્સંગ હોલ ઊભું કરવાનું વિચારી રહ્યા છીએ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવ્યું છે, હેરિટેજ સિટી બનવા જઈ રહ્યું છે, ત્યારે આપણા સૌ વૈષ્ણવ અહીં આવી અને રહે અને પોતે સેવા પધરાવીને રહે, એના માટે સુવિધાયુક્ત સંપૂર્ણ સુવિધાઓ સાથેનું 4 રૂમો એટેચ સાથે એનું રહેવા માટેની વ્યવસ્થા પણ અમે વિચારી રહ્યા છીએ। સાથે સાથે હાલ જે ટ્રસ્ટી મંડળ છે તે ઉપરાંત વધારાના 4 કે 5 ટ્રસ્ટીઓ જે 15 લાખ કે તેથી વધુ દ્રવ્ય સહાય આપે, એ લોકોને અમે કાયમી ટ્રસ્ટી તરીકે લેવાનું પણ વિચારી રહ્યા છીએ। આજે જેમનું પ્રવચન છે એવા શાસ્ત્રી શ્રી ગિરિરાજભાઈ વડોદરાના નિવાસી છે, બ્રજેશ કુમાર શાસ્ત્રીના તેઓ પાવન પુત્ર છે। તેઓ ભાગવતજીની કથા, ગીતાજીની કથા ઇંગ્લેન્ડ, મિડલ ઇસ્ટ, ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોમાં એમની કથાઓનો લાભ આપણા વૈષ્ણવોને આપ્યો છે। સાથે સાથે તેઓ ગોપીનાથ સંસ્થાનું એક ટ્રસ્ટ પણ ચલાવી રહ્યા છે। આ ટ્રસ્ટમાં તેઓ ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણની સહાય, જરૂરિયાતમંદોને સહાય તથા ગૌ સેવાનું ઉત્તમ કાર્ય તેઓ કરી રહ્યા છે। આજના આ શુભ પ્રસંગે તેમને સંસ્થા વતી આવકારું છું। આપ સૌને પણ હું આવકારું છું। જય શ્રી કૃષ્ણ। सायं कुञ्जालयस्था
तनमुपविलसत् स्वर्णपात्रं सुदौतं राजयज्ञोपवीतं परितानुवसनं गौरमम्भोजवक्त्रं प्राणानायं यनासा उदनीतकरं कर्णराजविमुक्तं वन्देर्धोन्मिलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम् श्रीविठ्ठलेशमस्वामी नामानि सुखदानि मे सन्तोषाय निरुप्यन्ते सतामपि चतुष्टये। प्रियजनों, आज इस श्री विठ्ठलेश गुणगान कथा के द्वितीय दिवस के प्रारंभ में आप सभी को सर्वप्रथम हमारे गुण निधान रस स्वरूप इस पुष्टि भक्ति मार्ग के आराध्य देव श्री विठ्ठलेश प्रभु चरण के प्राकट्य महामहोत्सव की अनेकानेक बधाई हो, जय हो, बधाई हो। जय जय श्री विठ्ठलेश, जय जय श्री विठ्ठलेश। बोलो श्री गुसाई जी परम दयाल की जय। આજે આપણો જે આ 2 દિવસનો કથાનો ક્રમ ચાલી રહ્યો છે એ આપણે આજે આપણે પૂર્ણાહુતિના દિવસ પર છીએ, એટલે એની અંદર આપણે શ્રી ગુસાઈજી પ્રભુચરણના નામ સ્વરૂપ ને મહાત્મ્યને જોવાના છે। કેમ કે શ્રી હરિરાયજી મહાપ્રભુચરણ એક આજ્ઞા કરતા જણાવે છે, श्री विठ्ठलेश मत्स्वामी नामानि सुखदानि मे संतोषाय निरुप्यन्ते सतामपि चतुष्टये, सतामपि चतुष्टये। श्री हरिराय महाप्रभुचरण એવી આજ્ઞા કરી રહ્યા છે અને જણાવે છે કે શ્રી વિઠ્ઠલેશ એ તો મારા સ્વામી છે। અને શ્રી વિઠ્ઠલેશ એટલે કોણ? તો પ્રિયજનો યાદ રાખજો, આપણે ગઈકાલે જોઈ ગયા તેમ શ્રી વિઠ્ઠલેશ એટલે આ વિધાન શૂન્યાન થાન ગૃહ્ણાતિ એટલે વિઠ્ઠલેશ। જે લોકો જ્ઞાન શૂન્ય છે, પ્રેમ શૂન્ય છે, એવા લોકોને પોતે ભગવદ સ્નેહ ભગવદ પ્રેમના જ્ઞાન થકી ભગવાન માર્ગમાં ને રાસ લીલામાં જોતરે એવા અમારા શ્રી વિઠ્ઠલનાથજી। તો શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ કહી રહ્યા છે કે શ્રી વિઠ્ઠલેશ મત સ્વામી નામાની સુખદાની ને, અને એમના નામ કેવા છે? તો કે સુખને આપનારા। અને એટલા જ માટે હું હવે નિરૂપણ કરી રહ્યો છું, કેમ કે
એ નામોનું નિરૂપણ કરતાની સાથે આ વિશ્વની અંદર સજ્જનો, ભગવદીઓ, જેટલા ભગવદીઓ છે, સજ્જનો છે, એ બધાને સંતોષ, પ્રેમ અને આનંદ થશે. કેમ કે શ્રી વિઠ્ઠલનાથજીના નામ એવા છે. અને પ્રિયજનો, તમને ખબર, ભગવાનના નામનું મહાત્મ્ય જેવું છે. ભગવાનના નામનું મહાત્મ્ય શું કે શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદમાં જ્યાં ભક્તિની ચર્ચા, એ ભક્તિની ચર્ચામાં જણાવી રહ્યા છે કે શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદની અંદર એમ સમજાવવામાં આવ્યું છે કે ભગવાનનું નામ અહો તો ગરિયો હરિ પર ઉત્તમોત્તમ છે. કે જેની જીભા પર વર્તતે નામ તુભ્યમ, ભગવાન નું નામ જેની જીભા પર રહે, નામનું મહાત્મ્ય એવું છે કે એ નામના મહાત્મ્યથી જે વ્યક્તિઓની જીભા પર ઈશ્વરના ગાયનો, દુનિયાદારી અને નકશામાં એ લોકોને ખરેખર અત્યંત નિમ્ન કક્ષાનો ગણવામાં આવે છે. માટે હવે શ્રી સ્વરૂપને આપણે જાણવાની કોશિશ કરીએ. જેમ કે શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણના આપણે ગઈકાલે નામ વિઠ્ઠલ નો અર્થ સમજ્યા. શ્રી એટલે શ્રી સ્વામી, વિદ એટલે જ્ઞાન, અર્થાત જ્ઞાન એટલે શ્રુતિ રૂપાઓ, થ એટલે સંસારના વિષયોથી રહિત એવા જે શૂન્ય મનસ્ય માત્ર પ્રભુના પ્રેમમાં બનેલા છે તેવા લોકો. ત્રીજા નંબરમાં ન એટલે નાતી, નાતનામ ગૃહ્ણાતી એટલે કે શ્રી સ્વામીજીના યુથના જે નિર્ગુણ ભગવદીઓ છે, રાધિકાજીના શ્રીનો અર્થ. વિદ એટલે જ્ઞાન એટલે શ્રુતિ રૂપાઓ ના યુથ એટલે શ્રી ચંદ્રાવલીજી. ત્યારબાદ આપણે જોયું શ્રી રાધા સહચરીજીના કૃપા પાત્ર, આવા શ્રી ચંદ્રાવલીજીના કૃપા પાત્ર અને આવા શ્રી સ્વામીજીના કૃપા પાત્ર જે સર્વે લીલા પરિસરના ભગવદીઓ છે, એ ભગવદીઓના સર્વેના ઉપર કૃપા કરનારા અને સર્વેને પોતાના કૃપાબળથી લીલાની અંદર સિદ્ધ કરનારા એવા શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દુતાઈજી પ્રભુચરણ છે. અને એટલે જ એમને આપણે પરમ કૃપાળ કહીએ. તો એવા પરમ કૃપાળ શ્રી વિઠ્ઠલનાથજીના આ ઉત્સવનું આયોજન જેમના દ્વારા થઈ રહ્યું છે એવા વડનગર શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી પ્રભુચરણના બેઠકજીના અમારા જે સર્વે ટ્રસ્ટીગણો છે
એ ટ્રસ્ટીજનોને એમના દ્વારા જે ભાવ વ્યક્ત કરવામાં આવ્યા છે એ ભાવ હવે 2 મિનિટ માટે આપને બતાવી અને આગળની કથામાં આપણે પ્રવેશ કરીશું. ગુસાઈજી પરમ દયાળવે નમઃ. માક્ષર સુદ પૂર્ણિમાના દિવસે જ્યારે ગુસાઈજીએ ગોરધનનાથજીને 56 ભોગ ધરાવ્યો તે દિવસે વડનગરમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમાર મહારાજ શ્રી તથા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાઘેશ મહોદય શ્રી ના કરકમલો દ્વારા આ બેઠકજીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું છે. શ્રી ગુસાઈજી ગુજરાતની અંદર 6 વખત પધાર્યા હતા. એમાં 2 વખત વડનગર આવ્યા અને તે વખતે વડનગરની અંદર દામોદર જા અને ગોપાલદાસને સનાથ કર્યા હતા. વડનગરમાં એ પહેલા બૌદ્ધ, જૈન અને શૈવ પંથનો ખુલ્યો પાલ્યો હતો. પરંતુ ગુસાઈજીના અહીં પધારવા પછી પુષ્ટિ સંપ્રદાયનો અહીંયા વિકાસ થયો હતો. આ બેઠક 1997ની અંદર એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને 2003માં એનો પાટોત્સવ કરવામાં આવ્યો. અહીંયા આગળ વૈષ્ણવોને અદ્ભુત મહાપ્રભુજી ગુસાઈજી એમને અનુભવ કરાવે છે, સાનુભવ કરાવે છે. વડનગરમાં બેઠકજીના નિભાવ માટે 252 જેમ ગુસાઈજીના સેવકો હતા તેમ અહીંયા 252ની માળા શરૂ કરવામાં આવી છે, જેમાં 5000 રૂપિયા એનો ન્યૌછાવર રાખવામાં આવ્યો છે. એક માળા પૂરી થઈ છે, બીજી માળાનું કામકાજ સારું છે. આ જગ્યા અદ્ભુત છે. એક વખતે वैष्णवों ने विनंती कि कुछ दिन तो गुजारो इस वडनगर में, ऐसी शुभकामना के साथ हेमेंद्र मणियार के जय श्री कृष्ण. सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुधौतं राजत्यग्नोपवितं परितनुवसनं गौरवं भोजवक्त्रं प्राणानायम्य नासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्ध्योन्मिलिताक्षं मृगमदतिलकं श्रीविठ्ठलेशं सुकेशम्. सर्वे वैष्णवों ने कृपा निधान परम कृपाळु श्री गोसाई जीना 507 प्रागट्य उत्सवनी खूब खूब बधाई. श्री गोसाईजीनो प्रागट्य उत्सव उजवવાનો આપણને જે સૌભાગ્ય શ્રી વિઠ્ઠલનાથજી બેઠકજી ટ્રસ્ટ વડનગર તરફથી પ્રાપ્ત થયું છે, એ માટે ટ્રસ્ટના સર્વ પદાધિકારીઓનો આપણે આભાર માનીએ છીએ. શ્રી ગુસાઈજીના સેવક અને અષ્ટસખામાંના એક શ્રી ચિત્તસ્વામીએ કહ્યું છે કે શ્રી વિઠ્ઠલનાથ નામ રસ અમૃત પાન સદાતુ કરરે રસના. શ્રી વિઠ્ઠલનાથજીના નામ ને અમૃત સાથે સરખાવવામાં આવ્યું. અમૃત એટલે શું છે? અમૃત એટલે સંજીવની, અથવા તો એને આપણે મીઠું મધુર પણ કહી શકીએ. તો શ્રી ગુસાઈજીનું નામ એ આપણા જીવનની સંજીવની છે. શ્રી ગુસાઈજીનું નામ એ મીઠું મધુર અમૃત છે. અને એ કેમ છે
તો એ વસ્તુ પણ શ્રી ચિત્તસ્વામી બીજા પદમાં આપણને સમજાવે છે કે એ ઈ તે ઈ તે ઈ એ ઈ કછું ન સંદેહ. એટલે શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી એ ત્રણેયમાં કોઈ ભેદ, વસ્તુતઃ કોઈ ભેદ નથી. ત્રણેય સ્વરૂપ એક જ છે એ બતાવ્યું છે. અને જ્યારે પ્રભુનું જ એ સ્વરૂપ હોય ત્યારે એના નામમાં એક માધુર્ય હોય, એક અમૃત હોય. આવા શ્રી ગુસાઈજીના નામનો ગુણાનુવાદ આપણને કરવાનો અવસર મળ્યો છે. એ અવસરને આપણે બહુ સારી રીતે માણીએ. હવે પુનઃ આપણે શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ એટલે કે શ્રી ગુસાઈજીના નામના મહાત્મ્યને સમજવાનું કે આપશ્રીનું નામ મહાત્મ્ય કેવું છે. આપશ્રીના નામની અંદર આપણે ગઈકાલે શ્રી વિઠ્ઠલ સ્વરૂપને જોયું. આજે આપણે કૃપા સિંધુને જોઈશું. કૃપા સિંધુ એટલે પરમ કૃપાલ શ્રી વલ્લભનોદન તરત કૃપાલી જય હસ્તદિવાજે પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવનારાયણ ભજી કૃષ્ણદાસ કાલ સબ સરજી ભજી કૃષ્ણદાસ કાલ સબ સરજી જો જાને શ્રી ચરનાથ જો જાને શ્રી વિઠ્ઠલનાથ પરમ કૃપાલ શ્રી વલ્લભનોદન પરમ કૃપાલ શ્રી વલ્લભનોદન. આપણા નામ સ્મરણથી જે કોઈ પણ દોષો થતા હોય ને એ દોષો દૂર થઈ જાય. જેમ કે શ્રી હરિરાયજી મહાપ્રભુ ચરણે શ્રી ગુસાઈજીનો સ્તવન કરતા કહ્યું, શ્રી વિઠ્ઠલેશ મસ્વામી નામાની સુખદાયિને સંતોષાય નિરૂપ્યન્તે તથામપી ચતુષ્ટયે. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ એ મારા સ્વામી છે અને એ સ્વામીના નામ કેવા છે? સદાય સુખ આપનાર. આપશ્રી ક્યારે પણ કોઈને દુઃખ આપતા નથી. અને એટલે જ કૃપા સિંધુ પણ છે. સિંધુ એટલે સાગર. એટલે જેનો સાગરની અંદર ત્રણ લક્ષણ મુક્તિ જોવા મળે. એક એની અગાધતા, એક એની વિશાળતા અને ત્રીજું સદાય મર્યાદામાં રહી પણ હંમેશા આપે રત્નો. સાગરને એટલે તો રત્નાકર કહેવાય. અનેક પ્રકારના રત્નોથી એવા અમારા શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ ચરણ આપશ્રીનું જ્ઞાન અગાધ છે. આપશ્રીનું જ્ઞાનની સાથે સાથે જે સ્વરૂપ છે તે વિશાળ છે, પ્રતિભાથી ભરે છે. અને એટલું જ નહીં, આ આપણા શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ ચરણ અનેક પ્રકારના ભક્ત રત્નો ના સૌંદર્યથી જેમ મહાપ્રભુજી માટે કે ભગવાન કૃષ્ણ માટે શ્રીમદ ભાગવતજીની અંદર આવે છે કે શ્રીમદ ભાગવત ખરેખર સૌંદર્યની પરાકાષ્ઠા કઈ હોય? સૌંદર્યની પરાકાષ્ઠા કઈ હોઈ શકે? તો જણાવે છે
कि श्रियोनि परमाकाष्ठा सेवका यदितादृशा। સેવકો જ્યારે શિષ્ય જ્યારે ગુરુ જેવા હોય, યાદ રાખજો, શિષ્યો જ્યારે ગુરુ જેવા બની જાય અથવા ભક્તો ભગવાન જેવા હોય, આ જ ભગવાનનું અથવા ગુરુનું સૌંદર્ય. ગુરુ મહાન હોય અને શિષ્યો એમના ચરણારવિંદ સુધી પણ ન પહોંચી શકે તો એ ગુરુનું સૌંદર્ય નથી. યાદ રાખજો, ગુરુની સાથે ટોળામાં શિષ્યો કે સેવકો ફરતા હોય એ ગુરુનું મહત્વ કે સૌંદર્ય નથી. પણ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ જણાવે છે કે શ્રીઓની પરમાકાષ્ઠા સેવકા યદિતાદૃશા. ગુરુનું કે ભગવાનનું આ જ પરમ સૌંદર્ય છે કે જે શિષ્યો ગુરુ જેવા હોય, સેવકો સ્વામી જેવા હોય અને ભક્ત ભગવાન જેવા હોય. અમારા વિઠ્ઠલનાથ પ્રભુ ચરણ પર આવા અનેક પ્રકારના ભક્તોથી સેવાઈ એમના પર કૃપા કરે છે. કૃપા સિંધુ કેવી કૃપા કરે આપ લોકો જાણો છો. અમદાવાદની અંદર શ્રી દુતારીજી પ્રભુ ચરણના બેઠકજી બિરાજે છે અને ભાઈલા કોઠારીના ત્યાં આપશ્રી પધાર્યા ત્યારે ભાઈલા કોઠારીના દીકરીનું નામ ગોમતી, એના બાળ વિવાહ થયેલા. એ સમયમાં થતા 400-500 વર્ષ પૂર્વ. અને તે વખતે એમનો જમાઈ અને મા બાપો જ નક્કી કરી લેતા કે દીકરીનું આની સાથે સફળ થશે અને આની સાથે જીવન વ્યવહાર ચાલે. હવે સ્થિતિ એવી થઈ કે એ ગોપાલદાસને ભાઈલા કોઠારી શ્રી ગુસાઈજી પ્રભુચરણને મળવા લાવ્યા. અને જયારે મળવા લાવ્યા એટલે કે દંડવત કરાવ્યા કે હમણાં આનું સદપણ થયું છે, હજી એને વિદાય નથી કરી દીકરીને, હજી તો નાના છે ને, સમજણા થાય ત્યારે વિદાય કરશું, પણ આ અમારા જમાઈ છે, દંડવત કરાવવા મેળવવા કે આપ જુઓ આપની કૃપા દ્રષ્ટિ પડે તો શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણનો સ્વભાવ જોવા જેવો કે આપશ્રીએ સહજ ભાવે સંધ્યાવંદન કરતી વખતે જયારે ગોપાલદાસ આવ્યા અને સહજ ભાવે એવું કહ્યું કે અચ્છા આ તો ગોમતીનો. ત્યારે 2-3 વસ્તુ વિચારવા જેવી કે આપણા જે ભાઈલા કોઠારી છે ને એ કેવા ભક્ત છે, અદભુત અલૌકિક ભક્ત. ભક્તની અંદર પણ કેવું લક્ષણ હોવું જોઈએ એ ભાઈલા કોઠારીએ બતાવ્યું. અને ભાઈલા કોઠારી શું કહે છે કે રાજ આ મારી દીકરી ગોમતીનો વર નહીં, રાજ આપની ગોમતીનો આ વર. 2 વસ્તુ વિચારવા જેવી. મારા પરાનો ભાવ નહીં, દીકરી મારી નથી. જયારે હું જ આપને સમર્પિત છું તો દીકરી પણ આપને સમર્પિત છે. અને આપ અમારા સ્વામી તો એટલે કહી રહ્યા છે કે આપની ગોમતીનો વર. અને વિઠ્ઠલનાથજીએ કે સાક્ષાત પુરુષોત્તમ એટલે પુરુષોત્તમ સ્વભાવે આપશ્રીએ કહ્યું કે અચ્છા, અને રમૂજ કરતા હોય ને મસ્તીમાં મજાકમાં આપશ્રીનો સ્વભાવ કેવો હસમુખો. એટલે કે ગોમતીનો વર તો સાગર હોય, એટલે ગોમતી એ તો નદીનું પણ નામ છે ને. અને ગોમતી કોને જઈને મળે તો કે સાગરને જઈને મળે. તો સહજ ભાવે કહ્યું કે ગોમતીનો વર તો સાગર હોય ને. ત્યારે ભાઈલા કોઠારી શું જવાબ આપે? આપણે હોઈએ તો કાં તો આપણે રોડના રડવા બેસી જઈએ હો કે આવા ગુરુને ભગવાન મળ્યા છે તો ચાલો રડવા બેસી જાઓ, આપણું ત્યાં કલ્યાણ કરે. પણ ભાઈલા કોઠારી એ સાચા ભક્ત છે. કેમ કે જેવા ગુરુ તેવા સેવક. મેં આપને કહ્યું ગુરુના હૃદયની વાત સમજી જાય તેનું નામ શિષ્ય, તેનું નામ સેવક. અને જેવો ગુરુનો સ્વભાવ તેવો જ શિષ્ય કે સેવકનો સ્વભાવ. જેવું ગુરુનું રૂપ તેવું જ શિષ્યનું રૂપ હોવું જોઈએ. જેવું ગુરુનું જ્ઞાન તેવું જ શિષ્યનું જ્ઞાન હોવું જોઈએ. જેવી ગુરુની વાણી તેવી શિષ્યની વાણી હોવી જોઈએ. માટે ભાઈલા કોઠારીએ પણ એવી રીતે જવાબ આપ્યો કે રાજની જો કૃપા થશે તો સાગર પણ થશે. એટલે ગુસાઈજીએ કહ્યું કે આવું કેમ કહો છો? ત્યારે ભાઈલા કોઠારી સમજાવે કે કૃપાના અત્યારે તો કઈ બોલતો નથી, પણ રાજની કૃપા થાય તો સાગર થાય ને. સાગર એટલે ભૂગવાટા મારતો. આ બધી ઈશારામાં શયનમાં વાતચીત ચાલી રહી એક ભગવાન અને ભક્તની. અને તે વખતે શ્રી ગુસાઈજી પ્રભુચરણે બાળ ગોપાલદાસને પોતાના ખોળામાં બેસાડ્યા અને પોતે ચાવેલું
પાન તાંબુલ ચર્વિત તાંબુલ એના મુખમાં પધરાવ્યું. જ્યાં પરબ્રહ્મની તમે યાદ કરો કે ધ્રુવને તો ખાલી ભગવાને શંખ અડાડ્યો હતો. ધ્રુવ તો બોલતો હતો. ભાગવતજીના ચતુર્દશ સ્કંદમાં કથા આવે છે કે ધ્રુવજી તો બોલતા અને બોલનારા ધ્રુવજીએ તપસ્યા કરીને ભગવાનને પ્રસન્ન કર્યા અને પ્રસન્ન થયેલા ભગવાને પ્રગટ થઈને પોતાનો જ્ઞાન રૂપી શંખ એ એમના કપોળ ગાલ પર લગાવ્યો અને લગાવતાની સાથે એમના હૃદયમાંથી સ્તુતિ નીકળી. તો યોન્ત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂક્તાં સંજીવયત્ય કિલ શક્તિધરસ્મધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણશ્રવણસ્વદાદિ પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. પણ અહીંયા વિચારવાની વાત શું છે ખબર? શંખ એ વેદધ્વનિ રૂપ જ્ઞાન રૂપ શંખ. એટલે જયારે ભગવાને જ્ઞાન રૂપી વેદધ્વનિ રૂપી શંખ લગાવ્યો ને એટલે ધ્રુવજીને જ્ઞાન થયું અને એમણે શું કહ્યું? જો અંત પ્રવિશ્ય, જે મારી અંદર પધારી અને અંદર બિરાજીને અંદરની બધી શક્તિને જાગૃત કરનાર છે એવા મારા એક પ્રાણના ઈશ્વરને હું વંદન કરું, જે સર્વના અંતર્યામી એટલે જ્ઞાન થયું. પણ અહીંયા શંખ નથી લગાવ્યો. અમારા શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ ચરણ તો આજે પ્રેમનું દાન કરવા માટે, કૃપાનું દાન કરવા માટે ભૂતલ પર પધાર્યા છે. કેમ કે એ દાનનું વર્ણન કરવા માટે જ તો અહીંયા આપણને અષ્ટસખાઓ પણ પોતાના કીર્તન સાહિત્યની અંદર જાણ કરે છે ને કે જયારે કૃપાનું દાન કરે છે ત્યારે કેવું કૃપાનું દાન કરે અને કૃપાના દાનની અંદર આપણને એ બતાવે કે પોતાનું ચર્વિત ચારેલું તાંબુલ એટલે પાન જેવું ગોપાલદાસના મુખમાં પધરાવ્યું અને પધરાવતાની સાથે ગોપાલદાસને સ્વરૂપ જ્ઞાન થયું. મોક્ષ વાળું વેદોનું જ્ઞાન નહીં, પણ વેદથી પણ જે પર છે, વેદો પણ જેને જાણી શકતા નથી અને વેદો પણ જેને એમ કે છે એટલે અમે પણ નથી જાણતા. નિગમ નેતિ કરી જાવે હો એવા જે શ્રી વિઠ્ઠલના જે પૂર્ણ પુરુષોત્તમ એવા પુરુષોત્તમનો અનુભવ કર્યો, દર્શન કર્યા અને દર્શન કરતાની સાથે વંદો શ્રી વિઠ્ઠલવર સુંદર નવગણ શ્યામ તમાર જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. એવા પરમ દયાળ વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવ ઘન શ્યામ તમાર. અત્યારે ગોવર્ધન લીલાને યાદ કરે. જેમ ગોવર્ધન લીલા વખતે ઇન્દ્રે અહંકાર કરીને આ બ્રજવાસીઓને પોતાના નિજજનોને હેરાન પરેશાન કરવા માટે જયારે ભયંકર વાદળો, પ્રલયકાલીન વાદળો વરસાવ્યા ને એ વખતે કોઈ ગોપીજન એમ કહેવા નથી ગયું કે કૃષ્ણ બચાવો. એ તો કહે છે જો કૃષ્ણ તમે કહ્યું એટલે અમે ગિરિરાજજીને ભોગ લગાવ્યો અને જો આ ઇન્દ્ર શું કરે છે? કૃષ્ણ કે જરાય ચિંતા ના કરો, હું બેઠો છું ને. અને તસ્માત મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાલે સ્વાત્મયોગેન સોયમ મે વ્રતાહિતઃ. એમ આની પર ગોવર્ધન ઉઠાવી અને ગોવર્ધન ધર બની ગયા. એ જ ગોવર્ધન ધરને અત્યારે યાદ કરી રહ્યા છે અને ગોવર્ધન ધરને યાદ કરતી વખતે એ બોલી પણ રહ્યા છે કે વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવ ઘન શ્યામ તમાર જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાળ. આ જગતનો ઉદ્ધાર કરવા માટે અને પણ કેવી રીતે? જેમ ગિરધર એટલે કે ગિરિરાજને ધારણ કરનારા ગોવર્ધન ધરને જેમ એમ કહ્યું હતું. શું કહ્યું હતું? કે તસ્માત મચ્છરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાય સ્વાત્મયોગેન. મેં કોઈના સેવાથી નહીં પણ મારી પોતાની ઈચ્છાથી આ ગોવર્ધનને ધારણ કર્યો છે અને એવી ભાવનાથી જ આજે કોઈએ મને કહ્યું નથી પણ વિઠ્ઠલ બની અને
શ્રી ગુસાઈજી પ્રભુચરણ પણ આ ભૂતલ પર પધાર્યા છે અને એ વાતને આપણને શ્રી ચિત્તસ્વામીજી પોતાના પદોમાં બતાવે છે. શું કહે છે? જય શ્રી વલ્લભ રાજકુમાર, જય શ્રી વલ્લભ રાજકુમાર, પર પાખંડ કપટ ખંડન કર, પર પાખંડ કપટ ખંડન કર, સકલ વેદ दुर्धार, जय श्री वल्लभ राजकुमार, परम पुनीत तपोनिधि पावन, परम पुनीत तपोनिधि पावन, तन शोभाजित मार, जय श्री वल्लभ राजकुमार, दुरित दुरेता अचेत प्रेतमती, हसित पतित उद्धार. 252 ચોર્યાસી ભગવદીઓના ચરિત્રમાં 70ની વાર્તા આવે છે હતીત પતિતની. એવા હતીત પતિતનો પણ ઉદ્ધાર કરનારા જય શ્રી વલ્લભ રાજકુમાર, ચિત્ત સ્વામી गिरिधर श्री चल, प्रगट श्री कृष्ण अवतार, जय श्री वल्लभ રાજકુમાર. આવા સાક્ષાત જગદીશ્વર શ્રી વલ્લભ રાજકુમાર છે. અને આવા વલ્લભ રાજકુમાર મેં આપને ગઈકાલે કહ્યું તેમ વર્ણનની અંદર આ કેટલાય વર્ષો પૂર્વ માયાવાદનું નિરસ્ત કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ ભક્તિ માર્ગ પ્રેમ માર્ગનું સ્થાપન કરવા માટે ત્યાં પધાર્યા. પણ સંશોધન કરતા 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 हमारा तृतीय ग्रहाधीश्वરની કૃપાથી 18 વર્ષ પૂર્વ એ સ્થાનને સંશોધિત કરી અને પ્રગટ કરવામાં આવ્યું. એટલે આજથી 18 વર્ષ પૂર્વ વર્ણનની અંદર અમારા શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણે જે પ્રેમ ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું ત્યાં બેઠકજીનું પ્રાગટ્ય થયું. અને બેઠકજીનો આ 18મો પાટોત્સવ અને પાટોત્સવ નિમિત્તે આપણે શ્રી વિઠ્ઠલેશના ગુણગાન ગાવા બેઠા છીએ. ત્યારે હું ખરેખર આપ બધાને જેટલા અત્યારે યુટ્યુબ પર શ્રવણ કરી રહ્યા છે તે સર્વેને કહીશ કે આ બેઠકજી એ અલૌકિક બેઠકજી. કેમ કે આમ પણ નરસિંહ મહેતાનું પણ એ નાગર બ્રાહ્મણોનું ગામ અને નરસિંહ મહેતાનું સાસરું પણ થાય. ત્યારે આવા અલૌકિક ભક્તના ગામમાં ભક્તો ઉપર કૃપા કરનારા ભક્તેચ્છા પૂરક એવા શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ પધાર્યા. ત્યારે એ બેઠકજી આપણી બેઠકજી કહેવાય. અને માટે એ જ બેઠકજી માટે જે કોઈની કોઈ પણ પ્રકારની ભાવના હોય તો જરૂર એ બેઠકજીના સુંદર એવા આપણા શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણના સેવા કાર્યમાં તમે કોઈ પણ પ્રકારે ત્યાં જોડાઈ શકો. કેમ કે આ તો કૃપાળુ છે. કોઈ પણ પ્રકારની ચાહના રાખ્યા વગર જગદીશ્વર છે અને પોતાના નિજ ભક્તો પર સદાય કૃપા કરે. તમને ખબર છે કૃષ્ણદાસ અધિકારી પર જ્યારે કૃપા કરી પોતાનો કૃપાળુ ધર્મ બતાવ્યો કે જે કૃષ્ણદાસ અધિકારીએ આપશ્રીને 6 મહિના સુધી સેવાથી વિમુખ કર્યા, શ્રીનાથજીના દર્શન બંધ કરાવી દીધા, એ કૃષ્ણદાસ અધિકારીને જ્યારે નિર્મલે કારાવાસમાં મૂક્યા ત્યારે શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ કહ્યું કે જ્યાં સુધી કૃષ્ણદાસજી નહીં આવે ત્યાં સુધી હું ભોજન નહીં કરું, ત્યાં સુધી હું ભોજન નહીં કરું. અને માટે આ વાત બતાવતાની સાથે તમે જુઓ કે તુરંતના તુરંત કૃષ્ણદાસ અધિકારીને જેલમાંથી છોડાવવામાં આવ્યા. અને જેવા આવ્યા ને ત્યારે કૃષ્ણદાસ અધિકારી દંડવત કરે છે અને દંડવત કરીને કેટલી કૃપા આવી. ત્યારે શ્રી વિઠ્ઠલનાથ ગોસાઈ પ્રભુચરણ અમારા શ્રી કૃષ્ણદાસ અધિકારીને પૂછે છે કે કૃષ્ણદાસ આપ
આપकी આજ્ञा હોય તો સેવા में જાઉં અને તે જ વખતે કૃષ્ણદાસ અધિકારી વંદન કરીને કીર્તન કરે કે ખરેખર કોને મસ્તક નમાવવું જોઈએ ખબર? અને આપણને શીખવાડે છે કે કોને મસ્તક નમાવવું, કોને મસ્તક નમાવવું તો બતાવે છે તારી કો સિર નાઈએ, તારી કો સિર નાઈએ જો શ્રી વલ્લભ પદ રતી હોય, તારી કો સિર નાઈએ જો શ્રી વલ્લભ સુત પદ રતી હોય, તારી કો સિર નાઈએ कीजे कहा आने ऊंचे पद, कीजे कहा आने ऊंचे पद, इनको कहा चलाई मोई, तारी को सिर नाइए श्री वल्लभ सुत पादरजरति होय, श्री विठ्ठल गिरिधर दोई, जाके मन में उग्र भरम है। શું કહી રહ્યા છે થોડું ધ્યાન રાખજો. જે લોકો શ્રી વિઠ્ઠલ ગિરિધર દોઈ, તાકો સંગ વિષમ વિષહુ તે, જે લોકો શ્રી ગોવર્ધનધર, જે ધારી એટલે જિલ્લાને ધારણ કરનારા, અને જે લોકો શ્રી વિઠ્ઠલના શ્રી ગુસાઈજીને અલગ માને છે, બંનેને જુદા માને છે, એ લોકોને ખરેખર દૂરથી જ ત્યાગી દેવા. તાકો સંગ વિષમ હુતે ભલે ચતુર કરો દિન કોઈ. ભલે લોકો પોતાની જાતને ચતુર માનતા હોય, શ્રેષ્ઠ કહેવાતા હોય, છતાંય એવા લોકોનો સંગ નહીં કરવો. કેમ? તો કે એ લોકો જે ગુસાઈજીને અને ઠાકોરજીને અલગ જોડે. આનો એક બીજો અર્થ થાય પ્રિયજનો, આજે એ વાત મારે બતાવી છે આપને. કઈ? તો કે શ્રીમદ ભાગવતજીના એકાદશ સ્કંદના સુબોધ વિધિમાં મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણે એક વાત બતાવી કે સુબોધ વિધિમાં શ્રી મહાપ્રભુજી જણાવે છે, નિરાલંબો યથાલોકે સ્થાન ભ્રષ્ટો નિગદ્યતે, હરે કૃપા ચિત્તોપી ગુરુહીન તથૈવ. શું કહ્યું કે નિરાલંબો યથાલોકે, જેમ આધાર આલંબન વગરનો વ્યક્તિ, આલંબન વગરનો વ્યક્તિ એ કોઈ પણ કામનો નથી. નિરાલંબો યથાલોકે, આ લોકમાં આધારથી આલંબન વગર કોઈ રહી શકતું નથી. અને જે આલંબન વગરનો વ્યક્તિ છે, આધાર વગરનો, એ વ્યક્તિની કોઈ વેલ્યુ પણ નથી. જેમ આ વાળ છે આપણા માથા પર, એને આપણે સરસ મજાનું શેમ્પુ કરીએ, આપણે એને કન્ડિશનર કરીએ, ને લિવોન લગાવીએ, ને વારે વારે ઓળીએ, ને સરસ કપાવા જઈએ, પણ ક્યાં સુધી? ક્યાં સુધી? તો કે ત્યાં સુધી કે જ્યાં સુધી એ આપણા માથા પર છે, એટલે માથાના આધાર પર રહેલા છે. જેવા એ માથાના આધારથી દૂર થાય, અર્થાત આપણે નાઈની ત્યાં જઈ અને જેવા કટ કરીએ, કટ કરતાની સાથે એ વાળની કોઈ વેલ્યુ રહે ખરી? બોલો પ્રિયજનો, એ વાળની કોઈ વેલ્યુ ખરી? તો કે નહીં. અને માટે આપણને સમજાવી રહ્યા છે કે જો આપણે એ વાળનું જેમ રક્ષણ સંરક્ષણ કરીએ છીએ, કેમ કે માથે ચોટેલા ઉતર્યા પછી ઝાડુમાં સાફ જ કરવાના હોય,
આ નખને આપણે નેલ પોલિશ લગાવીએ, બહેનો અમારી નેલ પોલિશ લગાવે, એને સરસ શાર્પન કરે, એને મેનિક્યોર કરાવે, આ બધું કરે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આંગળીના આધાર પર રહેલા છે. આંગળીના આધાર પરથી નીચે ઉતરે એટલે નખ કાપી નાખો, પછી નખની વેલ્યુ કરી કોઈ ન કાપે. અને માટે કહી રહ્યા છે કે એ નખની વેલ્યુ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી એ આંગળીના આધાર પર. એવી જ રીતે અવશ્ય મહાપ્રભુ એવા કહી રહ્યા હરે કૃપા વિશિષ્ટોપી હરિની કૃપા વિશિષ્ટ હોય, અર્થાત ભગવાન તમારી જોડે વાત કરતા હોય, ભગવાન તમારી જોડે રમતા હોય, પણ જો ગુરુ પ્રસન્ન નથી તમારા પર, ગુરુની કૃપા નથી, તો સમજી લો કે હરિની કૃપા ટકવાઈ નથી અને એ કૃપાની કોઈ એટલી મહત્તા પણ નથી. કેમ કે ભગવાન એ ગુરુની કારણથી જ રોકાયેલા. ત્યારે અહીંયા સમજાવવામાં આવી રહ્યું કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ગુરુની સેવા કરવાનું પણ એટલું જ મહત્વ બતાવવામાં આવ્યું. અને તે કહી રહ્યા છે મહાપ્રભુજી પણ એ સ્વીકાર કરે કે કૃષ્ણ સેવા સ્વતંત્રોક્તા ગુરુ સેવાથી સાદૃશી. અને આવી ગુરુની સેવા કરવા માટે આજના ઉત્સવને આપણે જલેબી ઉત્સવ કહીએ. ખબર છે કેમ? કે ગુરુમાં કેવો ભાવ? શ્રી ગુસાઈજી વિઠ્ઠલનાથ પ્રભુચરણના જે અમુક સેવકો, જેમાં ચિત્તસ્વામીજી અને જલેબી ઉત્સવ તો કુંભનદાસજીની કાનીથી ઠાકોરજીની ઈચ્છાથી બનાવવામાં આવે. કેમ? તો કે એકવાર શ્રી ગુસાઈજી પ્રભુચરણનો પ્રાગટ્યોત્સવ આવ્યો અને ઠાકોરજી ગોવર્ધન ધરણ શ્રીનાથજીએ રામદાસજી વિતરિયાને કહ્યું, રામદાસજી આજે ગમે તે થાય, શ્રી વિઠ્ઠલનાથજી મારો જન્મદિવસ કેવો જન્માષ્ટમી ઉજવે છે. ઠાકોરજી કહી રહ્યા મારો જન્મદિવસ એટલે મારી જન્માષ્ટમી કેવી ધામધૂમથી ઉજવે, નવા વસ્ત્ર, સરસ મજાના આભરણ, સરસ મજાની સામગ્રી, અરે વાદા વસ્ત્ર શૃંગાર સાજ, સવારથી સોનાના થાળા નીકળે, પંચામૃત થાય અને મને જે ધામધૂમ કરાવે. મારી ઈચ્છા છે કે શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી પ્રભુચરણની મારે એવી જ રીતે સરસ મજાની જન્માષ્ટમીની જેમ એમનો ઉત્સવ ઉજવવો. બોલો હું શું કરું? ત્યારે એમણે બહુ સુંદર વાત કરી. રામદાસજી કહે છે આપની ઈચ્છા ખરી છે તો આપ જ બતાવો શું કરવું છે. ત્યારે શ્રી ગોવર્ધન ધરણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરતા જણાવી રહ્યા છે કે રામદાસજી મારી વાત સાંભળો. શ્રી ગુસાઈજી એટલે બાળુંદી ગુરુ, રસથી ભરેલા, અનન્ય રસથી ભરેલા. એટલું જ નહીં, રસથી ભરેલાની સાથે સાથે ચંદ્રાવલી સ્વરૂપ અને ચારે ચાર યુથાધિપતિઓના રસોને સમાવિષ્ટ કરીને દરેક ભક્તને મારા ચરણ સુધી લાવનાર. અને એટલે જ તો આજે પણ જયારે માળા ચડાવણી ઇત્યાદિ થાય ને ત્યારે આ પદ સૌથી છેલ્લે ગવાય. શું ગવાય છે? ચરણ આએ તે તારે જે જન, ચરણ આએ તે તારે. વિઠ્ઠલનાથજીનો સ્વભાવ છે જે જન શરણ આવે પછી ગમે તે ભાવથી આવે, ગમે તે રીતે આવે એને તારે. અને આ એવા છે વિઠ્ઠલનાથજી છે. તો સાક્ષાત આ ચંદ્રાવલીના ભાવ સ્વરૂપ. એટલું જ નહીં, અમારા શ્રી વિઠ્ઠલનાથજી માટે, શ્રી ગુસાઈજી પ્રભુચરણ માટે કહી રહ્યા છે અમારા શ્રી ઠાકોરજી કે મારે તો જન્માષ્ટમી જેમ ઉજવવો છે અને રસરૂપ ચંદ્રાવલી ભાવરૂપ છે ને એટલે મારે રસરૂપ જલેબી ને આરોગવી છે. અને આજે ચારે બાજુ જલેબી જલેબી કરી દો. શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી ચંદ્રાવલી ભાવરૂપ હોય એમનો પ્રિય રંગ એ પીળો છે. યાદ રાખજો, પીળો કલર, લીંબોઈ પીળો. કેમ લીંબોઈ પીળો? તો કે લીંબોઈ પીળો એ વસંતનો કલર છે. અને વસંત એટલે જયારે વસંત ઋતુ આવે ને ત્યારે બધા જે સુકાઈ ગયેલા પાંદડા ખરી પડે અને સુકાઈ ગયેલી ડાળી ઉપર પણ નવા નવા ફૂલ ખીલે, સુગંધીદાર ફૂલ ખીલે. વાતાવરણમાં હલકી ઠંડી હોય અને હલકી ખુશ્બુ હોય, સાથે સાથે મન પણ મોહક બની જાય અને પ્રેમ કરવાની મોસમ આવે. એટલે એવી મોસમ
ભગવાનનું નામ આપણે લઈ લઈએ તો પણ આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય અને વસંત ઋતુની જેમ ખીલી જાય. એટલે મારે આજે સરસ કેસરવાળી લઈને જલેબી, મારા વસ્ત્ર પણ પીળા મને ધરાવો, ચારે બાજુ જલેબી જલેબી કરી દો. આજે જલેબીનો અનુકૂળ કરો. રામદાસજી નીકળ્યા તો જેવી આવ્યા, પણ તકલીફ ક્યાં આવી? ક્યાં કે હવે અત્યારે છે નહીં. શું નથી? પૈસા નથી અને ભંડારમાં એટલી સાધન સામગ્રી પણ નથી. તો શું કરીએ? એટલે એમણે શું કર્યું કે જેમ તેમ કરીને બધા ત્યાંના વૈષ્ણવોને અને શ્રી ગોવર્ધન શ્રીનાથજી પાછા એમ પણ કહી રહ્યા રામદાસજી આ પાછું સરપ્રાઈઝ રાખવાનું. આપણે લોકો એમ કહીએ કે સરપ્રાઈઝની સિસ્ટમ હમણાં નથી આવી. આ સરપ્રાઈઝની સિસ્ટમ તો આપણા ગોવર્ધન ધરણે શ્રીનાથજીએ 500 વર્ષ પહેલા આ શ્રી ગુસાઈજીનો 506મો કાર્યક્રમ 500 વર્ષ પહેલા જ અમારા શ્રી ગોવર્ધન ધરણે સરપ્રાઈઝ આપવાની પ્રથા ચાલુ કરી કે શ્રી ગુસાઈજી પ્રભુચરણ વિઠ્ઠલનાથજી ગોકુળથી અહીંયા પધારશે અને પધારી અને મારી રાજભોગની આરતી કરે ને ત્યારે તે ચાર બાજુમાં પીળો વસંતનો કલર ને જલેબી જલેબી દેખાડી જોઈએ. જલેબી હું એમની આરોગાવ એ વખતે વિચારવાની વાત છે. હો પ્રિયજનો, કે એ વખતે ગમે તેટલું કરીએ તો શ્રી ગુસાઈજીને જલેબી આરોગાવવાની જે ઈચ્છા છે શ્રી ગોવર્ધન ધરણની, એમાં 2.5 રૂપિયા ખૂટી રહ્યા છે. હવે 2.5 રૂપિયા લાવવા ક્યાંથી? એટલે રામદાસજીએ ત્યાં કીર્તન કરવા બેઠેલા કુંભમદાસજીને વાત કરી અને ચિત્ત સ્વામીજીને વાત કરી કે ભાઈ આવી આવી સ્થિતિ છે, એમ વિચાર કરજો. હો ચિત્ત સ્વામીજી બ્રાહ્મણ હતા, મથુરાના ચોબા ચિત્તુ ચોબે. હવે બ્રાહ્મણ હોય એટલે એમને તો ઘણા બધા યજમાનો હોય, યજમાનો શ્રાદ્ધમાં આપી જાય, કોઈ વાર તહેવાર આવે, મકર સંક્રાંતિ આવે એટલે એમને કઈ લેવા ખરીદવા જવું પડે નહીં. ઘઉંનો ખેતર વાળા ઘઉં મૂકી જાય, શાક વાળા શાક મૂકી જાય, કપડા વાળો કપડા આપી જાય. તો એમનું જે ગોળ પડું હતું ને, એમનો યજમાન હતો બિરબલ. અને બિરબલ તો અકબરનો નવરત્નોમાંનો કે એની પાસે તો પૈસા કેટલા બધા હોય. એટલે એ બિરબલે શું, બિરબલની પાસે પહોંચ્યા, આજે હું આવ્યો છું, તમારું સમાધાન કરો. અને તે વખતની વાત છે. હો પ્રિયજનો, આ બહુ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે કે બિરબલે કેવડી મોટી ભૂલ કરી. બિરબલે કેવડી મોટી ભૂલ કરી કે જ્યારે શ્રી ચિત્તસ્વામીજી પહોંચ્યા, અહીંયા 2 ભગવાનોને મારે ચરિત્ર ચિત્રણ કરવા જરૂરી છે કે કુંભલદાસજીને ચિત્તસ્વામીજી જ્યારે બિરબલ પાસે પહોંચ્યા, એમનું ગોળ પડું બિરબલ પાસે હતું, બિરબલ પાસે પહોંચ્યા કે આવ્યો છું અત્યારે, હવે તમારે યજમાન પદે જે આપવાનું હોય પોષ મહિનો આવે છે, યાદ રાખજો કે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ એટલે પોષ વદ નોમ. ઘણા બધા કહે છે નાના માસ્ટર વદ નોમ. તો હું તમને બતાવું કે ગુજરાતની અંદર માક્ષર વદ નોમ, પણ એ જ વ્રજની અંદર, કેમ કે આપણા કરતા 15 દિવસ આગળ છે વ્રજનું કેલેન્ડર, એટલે આપણા કીર્તનોમાં આવે છે ને, પોષ કૃષ્ણ નવમી જબ આઈ, ઘર ઘર મંગલ હોત બધાઈ. પોષ કૃષ્ણ નવમી જબ આઈ, ઘર ઘર મંગલ હોત બધાઈ. અને તે વખતે બિરબલની આગળ કીર્તન ગાઈ રહ્યા હતા અને કીર્તન ગાતી વખતે એટલે બિરબલને કહ્યું કે હું આવ્યો છું. પછી પોતાના પ્રભુના કીર્તન ગાય ને એ કીર્તન ગાતા હતા. કીર્તનમાં જયારે ચિત્ત સ્વામીજી એમ કહ્યું ને, નહીં મતી નાથ કહાનો બરનો અગણિત ગુણ જનસાર, જય શ્રી વલ્લભ રાજકુમાર. ચિત્ત સ્વામી ગિરિધર શ્રી વિઠ્ઠલ, પ્રગટ શ્રી કૃષ્ણ અવતાર. યાદ રાખજો, શ્રી ગુસાઈજી એ સાક્ષાત પ્રગટ કૃષ્ણ અવતાર. હવે આ સાંભળીને બિરબલની બુદ્ધિ હલી ગઈ. બિરબલ કે ચિત્તસ્વામીજી એક વાત તો ખોટું ના લગાવતો. તો ચિત્તસ્વામીજી કે બોલો. એટલે
બિરબલે એવું કહ્યું કે મને એવું લાગે છે કે તમે જે આમ કહ્યું ને કે આ પ્રગટ કૃષ્ણ અવતાર એ તમારો ભાવ હોઈ શકે છે. હા, હવે એમને સંત માનીએ, આચાર્ય માનીએ, ગુરુ માનીએ, પણ તમે સીધા કૃષ્ણ કહી દો. અને સાહેબ સ્વામીજીના હૃદયમાં આઘાત લાગ્યો ને જાણે આમ છે ને આમ ગુસ્સો આવી જાય. મારા ગુરુ માટે આ વાત, મારા ગુરુ માટે આ ભાવ, આ શબ્દ હું ન જ સાચી શકું, હું ન સાંભળી લઉં. અને એટલા માટે એમણે કહ્યું કે તારી બુદ્ધિ ભ્રષ્ટ, તારી છોકરી છે ગુસાઈજીની સેવક, તારા ઉપર કેટલા ઉપકાર શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કર્યા, તમને નામ પણ સંભળાવ્યું, અને છતાંય તારી બુદ્ધિમાં પોતાના ગુરુ માટે આવો ભાવ. એટલે આજથી તારું ને મારું ગોળ પદું ને યજમાનનો સંબંધ કેન્સલ. મારે તારી પાસે ખૂટી કોણ જોઈએ નહીં. વિચાર કરજો, ગુસાઈજીના જન્મદિવસને ઉજવવાની વાત પણ છોડી દીધી કે તારા મનમાં અરે તારો રાજા, તું જેની ચાકરીને નોકરી કરે તારો રાજા અકબર પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને ઈશ્વર માને, ભગવાન માને, અને એમની સ્તુતિ કરતો એમના ચરણે ઝૂકવા આવે. એમને ગોસ્વામી, આ ગોસ્વામી સરનેમ નથી હો, ગોસ્વામી એ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીને મળેલી ઉપાધિ. ઉપાધિ એટલે આપણે કહીએ વિરુદ્ધ. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ગાય, ગો એટલે પૃથ્વી, અને ગો એટલે બુદ્ધિ. યાદ રાખજો, ગો એટલે ગાય, ગો એટલે પૃથ્વી, ગો એટલે ઇન્દ્રિય, અને ગો એટલે બુદ્ધિ. તો જે ઇન્દ્રિયોના સ્વામી, જેમણે પોતાની ઇન્દ્રિયોને જીતી લીધી, એમના કંટ્રોલમાં, જેમની બુદ્ધિ જ નહીં પણ આખા વિશ્વની બુદ્ધિને પોતાના કંટ્રોલમાં કરે છે. એટલું જ નહીં, દરેકે દરેક ગાયોના સ્વામી, એટલું જ નહીં પણ આ પૃથ્વીના સ્વામી આપ જ છો અને આપે કૃપા કરી એવું ગોસ્વામીનું બિરુદ આપી અને એમને નવાજ્યા. અને આખા જતીપુરા ગામ, યાદ રાખજો, જતીપુરા ગામ, ગોકુલ ગામના બધા ગામ અકબરે લખ્યા ત્યાં કે હું આપને ભેટ કરું છું. અને શીખવાની છે તું મારા એવા સ્વામી જેની તું ચાકરી કરે, તારો બાદશાહ જેને આવો ભગવાન માને, અને તારી બુદ્ધિમાં આવો પથરો છે, મારે નથી થઈ. અને કુંભનદાસજીએ તે જ વખતે એમના જીવનનો એકમાત્ર આધાર એક ભેંસ અને પાડી એ વેચી માર્યા. કે જાઓ વેચી મારો, જેના આધાર પર એ જીવતા તે પાડીને ભેંસ વેચી માર્યા. એમાંથી 2 રૂપિયા આવ્યા અને શ્રી રામદાસજીને આપ્યા. છે આજે જલેબી હરોગાવ શ્રી ગોવર્ધન ધરને. રામદાસજી કે અરે હવે તો 50 પૈસા ઓર વધી ગયા. વિચાર કરજો, ઓર વધી ગયા છે, હવે તો ઓર મનોરથ મોટો કરીએ. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ જયારે આરતી કરવા પધાર્યા ત્યારે આ દર્શન કર્યા. અને દર્શન કરતાની સાથે જ શ્રી ગુસાઈજી આશ્ચર્યચકિત થયા. અને તે વખતે રામદાસજીએ કુંભનદાસજીની આ વાત કરી કે આવા કુંભનદાસ, આવો આપનો શિષ્ય, આવો આપનો સેવક કે જેને આપના જન્મદિવસ ઉજવવા માટે પોતાના જીવનનું એકમાત્ર આધાર ભેંસ અને પાડી વેચી. અને આ એવા કે એવા શિષ્ય ને એવા સેવક કે આપના માટે પેલો ખરાબ વિચાર કરે છે એનો સંગ છોડી દીધો, એમના જીવનનો એકમાત્ર આધાર. અને એવું ગાવા લાગ્યા, શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી, હમે તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી, સદા સેવો શ્રી વલ્લભ નૌદન, કહા કરો જાય કાશી. હવે મારે કાશી નથી જવું, કાશી જઈએ તો મોક્ષ મળે, મારે તો મોક્ષ નથી જોતો. મારા માટે તો મારા ગુરુ, મારા ભગવાન, મારું સર્વસ્વ મારા વિઠ્ઠલનાથ. વિચાર કરજો, આપણે આપણા પ્રભુનો જન્મદિવસ આમ ઉજવાય, આપણા ગુરુનો જન્મદિવસ શ્રી વિઠ્ઠલનાથજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ. કુંભનદાસજીએ પોતાના જીવનનો એકમાત્ર આધાર વેચી દીધો અને શિવ સ્વામીજીએ પોતાના બધા સંબંધો પોતાના આવા સદગુરુના વિપરીત બોલનારના જોડે કાપી નાખ્યા. તો આપણે શું કરવું જોઈએ? એક આહ્વાન કરું કે આવા શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણના પ્રાગટ્ય મહોત્સવ સંદર્ભે મારાથી જેટલી સેવા શક્ય બની એટલી તો મેં આ વડનગર શ્રી વિઠ્ઠલ પ્રભુચરણના બેઠકજીમાં કરી. એમણે મને પહેલી જ વાર કહ્યું, અમારા જસમીનભાઈ મુકુલભાઈનો ફોન આવ્યો અને મને કહ્યું કે મારી આવી ઈચ્છા છે ને આવું કરવું.
ને એક વાર વિચાર્યા વગર કે નાના આમ થશે ને આમ કઈ નહીં, તમે કહો તેમ આપણે આ રીતે કરશું. એટલે અમારી આવી વ્યવસ્થા છે આમ, અરે તમે જેમ કહેશો તેમ. કેમ? કેમ કે આ શ્રી વિઠ્ઠલનાથ એ મારા પર સ્વામી, અને માટે મારાથી જે શક્તિ થઈ તે સેવા કરી. આપ લોકોની કોઈની પણ ઈચ્છા હોય તો આ વિઠ્ઠલનાથ પ્રભુચરણના બેઠકજી માટે આપની યથાયોગ્ય પ્રેમથી તન મન ધનની કોઈ પણ સેવા આપ પહોંચાડવા માંગતા હો પહોંચાડી શકો. કે આપણા પ્રભુનો જન્મદિવસ નિમિત્તે પણ આપણે કંઈ પણ કરી શકીએ. ત્યારે શ્રી ચિત્તસ્વામીજી જેવો ભાવ અને દ્રઢતા હોવી જોઈએ. કેવી દ્રઢતા? નાથ और रुचि ઉપર જાવે તો કહીએ અસુરા. મારા ગુરુ જેવા છે તે મારા નાથ મારા સ્વામી છે, અને એમના માટે કોઈ મારી બુદ્ધિમાં જો થોડો પણ ભેદ લાવે મારા માટે અસુર છે. આમ કહીને બિરબલ સાથે નાતો તોડી દીધો. હવે શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ એમના નામ રત્નાક્ષી સ્તોત્રની અંદર અનેક પ્રકારના નામોમાં એક નામ આવે છે કે ભક્ત રત્ન પરીક્ષકા. ભક્ત રૂપી રત્નોની સદાય પરીક્ષા કરનારા સાચા જોહરી. એ છે અમારા દુકાનની વિઠ્ઠલનાથ સાચા જોહરી. અને ભક્તો હંમેશા રત્ન સમાન હોય. એમની પરીક્ષા કરી, પણ પરીક્ષામાં જયારે પાસ થયા અમારા ચિત્તસ્વામીજી, અને ત્યારે શ્રી વિઠ્ઠલજી પ્રભુચરણને ચિંતા કરતા બ્રાહ્મણ અને ખાસે શું. અને એટલે જ શ્રી રઘુનાથજીએ કહ્યું કે ગો બ્રાહ્મણ પ્રાણ રક્ષા પ્રતિરક્ષક પરાયણ. શ્રી વિઠ્ઠલજી કેવા છે? ગાયો બ્રાહ્મણોની પ્રતિક્ષણ પરાયણ. એક ક્ષણ એમનો વિચાર કરે કે બ્રાહ્મણ ખાશે કેમ? આ કોરોનાની અંદર બ્રાહ્મણ બધે કમાવા ગયો નથી, એની દુકાન ચાલતી નથી, એની નોકરી ધંધો નથી, ખાશે શું ક્યાં જશે? આવ્યા કે મારો ઉત્સવ છે ગુરગાનદા, તને એ ગુરગાનના બદલામાં હું મારે જે આપવું છે આપી દઈશ. અને આજે આ એમના નામનું જે રત્ન, જે એમની કૃપા મારા પર વરસાવી. વિચાર કરજો, આ ચિત્તસ્વામીજીની ચિંતા પણ એમને છે, કુંભલદાસની ચિંતા છે. એટલે કુંભલદાસજીને ગુજરાત લઈ ગયા અને ચિત્તસ્વામીજીને આપશ્રી લાહોર લઈ જવાના. અને લાહોરના વૈષ્ણવોને એ વખતે પાકિસ્તાન અલગ નહોતું, એ આપણા અખંડ ભારતનો હિસ્સો હતો. એટલે લાહોરમાં પણ બેઠકજી તૈયારી છે, પણ અત્યારે તો ખબર નહીં દર્શન થાય કે નહીં. પણ એ લાહોરની અંદર ના વૈષ્ણવોને શ્રી ભીખાઈજી પ્રભુચરણે પત્ર લખીને જણાવ્યું કે હું આવું છું ને મારી સાથે એક ચિત્તસ્વામી આવે છે, અને ચિત્તસ્વામીની બધી વ્યવસ્થા તમારે કરવાની, અને એમની પાસેથી જ્ઞાન સંગીત ઇત્યાદિ શીખી અને એમને ભેટ દક્ષિણા આપવાની છે. બરોબર? કેમ કે એની જિમ્મેદારી મેં લીધી. વિચાર કરજો, આવો ભાવ જ્યાં પ્રગટ કર્યો ને. અને પછી ચિત્તસ્વામીજીને બોલાવ્યા. અમારા શ્રી ભીખાઈજી પ્રભુચરણ પણ કેવા? ચિત્તસ્વામીજીને બોલાવ્યા. ચિત્તસ્વામીજીને બોલાવીને કહ્યું કે ચિત્તસ્વામી, તારે મારી સાથે આવવાનું છે હો, અને મારી સાથે આવવાનું છે એટલું જ નહીં, તારે મારી સાથે આવી અને ત્યાં બધાને ભણાવવાનું. એનાથી તમે જે મળે ને એટલે ભાઈ તું આવી રીતે બધાની જોડે મારા માટે નાતા તોડી આવે, પણ મારે વિચારવું પડે ને. એટલે ત્યાં તું ખાલી વૈષ્ણવને એમ કહેજે કે તમારી જે ઈચ્છા હોય તે આપો. અને વિચાર કરજો, એમણે હાથ જોડ્યા. હાથ જોડી શ્રી ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, અને દંડવત પ્રણામ કરીને માફી માંગી કે કૃપાનાથ, ભલે આપ મને આજ્ઞા કરો છો, પણ મારાથી બગાશે નહીં. કેમ કે જ્યારે હે કૃપાનાથ, જ્યારે હું આપનો સેવક છું, સેવક નહોતો ત્યારે પણ નહોતો માનતો. હું સીધું ચોગો એટલે માનતો નહીં. અરે આમ તો જમના પુત્ર है, जमुना जी ત્યાં बैठेंगे तुमको देना पड़ेगा, એમ હકથી દેતો. હવે તો આપના ચરણનો આશ્રિત સેવક બન્યો તો શું માંગવું? અને માંગણીઓ બની જાઓ કૃપાનાથ, તો આપનો ભક્ત બનવાનું મને લાગે, અને માટે હું માગીશ નહીં એમ કહી અને બે હાથ જોડી દીધા. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણની પાસે આવીને કહ્યું કે કૃપાનાથ, હું તો આપના ચરણોની છત્ર છાયામાં રહીશ. કૃપા સિંધુ શ્રી વલ્લભ મોદન બયો જાત લાખત
ની મૈયા હું કોઈની પાસે માંગી નહીં ચૂકવાના હું તો આપના ચરણની સત્યધારામાં અહીંયા જ રહીશ લાહોર પણ જવાનો નહીં હું લાહોર જવાનો નહીં કંઈ માંગવાનો નહીં કોઈ જવાનો નહીં મહારાજ હું તો આપના ચરણની સત્યધારામાં રહીશ આપ પધારો તો જવાનું બાકી હું નથી જવાનો અત્યારે મારાથી લાહોર ના જવાય તો ચિત્ત સ્વામી આ કીર્તનની પંક્તિમાં છેલ્લે કે ચિત્ત સ્વામી ગિરધર શ્રી વિઠ્ઠલ સુજસ બખારણ શ્રુતિ શકતી નહિયા અરે કૃપાનાથ આપ તો જગદીશ્વર છો આપનું વર્ણન તો શ્રુતિઓ વેદો નથી કરી શકતા અને એવા કે જે ચાહે તે કરે તો પછી મારે શા માટે માંગવું એટલે કૃપાનાથ હવે મને વિનંતી કરીને મારી વિનંતીને સ્વીકારો કે હવે હું વિનંતી કરું કે હવે મને પ્લીઝ આવું નહીં કહેતા ગુસાઈજીની આંખોમાં આંસુ આવી ગયા આવી કરતા પોતાના ગુરુ માટે અને શ્રી ગુસાઈજી પ્રભુત્વને કીધું ઠીક છે તારે ગોવર્ધન ધર્મની કીર્તનની સેવા કરવાની છોડવાનું નથી કાંઈ મને નહીં અને વ્રજને નહીં બસ જય હો કૃપાનાથ કરીને પોતાના ગુરુને દંડવત કરીને ઘરે પહોંચ્યા અહીંયા શ્રી ગુસાઈજી પ્રભુત્વને પત્ર લખ્યો શ્રી ગુસાઈજી પ્રભુત્વને પત્ર લાહોરના વૈષ્ણવોને લખ્યો અને કહ્યું કે જુઓ ચિત્ત સ્વામી આવશે નહીં એ સાચો સેવક છે સાચો બ્રાહ્મણ છે અને માટે એનું યથોચિત વ્યવસ્થા તમારે હવે કરી જ દેવાની અને એ જમાનામાં આજથી 500 વર્ષ પહેલા વૈષ્ણવો વિચાર કરજો આજથી 500 વર્ષ પહેલા લાહોરના વૈષ્ણવોએ દર વર્ષે ચિત્ત સ્વામીજીને એ જમાનામાં 100 થી 151 રૂપિયા મળે એવી વ્યવસ્થા દર વર્ષે એમના ઘરે પહોંચી જાય એવી વ્યવસ્થા કરી અને આ વ્યવસ્થા કરતાની સાથે જેવા એમના ઘરે 151 રૂપિયા આવ્યા ને ચિત્ત સ્વામીજીની આંખોમાં આંસુ આવી ગયા દોડ્યા 151 લઈને ગુરુની પાસે અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણની પાસે જઈને એમણે સુંદર પદગાન કર્યું કયું પદગાન કર્યું બલે હે મોહે દો को बल है मोरे दो छोरे को एक भरोसा हरि भक्तन को दूजो नौ किशोर को बल है मोरे दो छोरे को मन क्रम वचन ये प्रतिलीनो मन क्रम वचन ये प्रतिलीनो नहीं भरो तो और को बल है मोरे दो छोरे को चित स्वामी दर्द श्री विठ्ठल श्री वल्लभ મને બે જ વ્યક્તિઓની તાકાતથી હું જીવી રહ્યો જે માણસ બે પગ પર ઉભો થાય ને હે જળ અને હવા કાંઈ ખાવા ન મળે તો ચાલે પણ શ્વાસ મળવા જોઈએ ને પાણી મળવું જોઈએ હે જળ એ જીવન અને શ્વાસ વડે રહી ન શકાય એમ શીખવાની કહી રહ્યા કે મને બે જ વસ્તુનું બળ છે હું બે વસ્તુ પર જીવું મારા જીવનનો આધાર બે જ વસ્તુ પર બલ હે મોહે દો ફળ એક ભરોસો હરિભક્તન को પેલા હરિભક્તોને કહ્યા આ લાહોરના વૈષ્ણવોનો વિચાર કર્યો કે પોતાના ગુરુની એક વાત પર એમણે તરત 500 વર્ષ પહેલા 151 રૂપિયા એટલે આજના પ્રભુ કમસે કમ 5-7 લાખ રૂપિયા થયા પણ એવી સુંદર વ્યવસ્થા કરી કે ગુસાઈજી પ્રભુ કહે અને કહી રહ્યા કે આવું કૃપા કરનાર કોણ કે બલ હે મોહે દો ફળ છે एक भरोसो हरिभक्तन को दूजो नंद किशोर को गुसाई जी ने ये नंद किशोर की अलग गणता ही नहीं मारा गुरुदेव એટલે भगवान याद रखियो जो लोग गुरु और भगवान में अंतर करते हैं दोनों को अलग मानते हैं अलग देखते हैं और अलग व्यवहार करते हैं सही में वो असुर आती है वो असुर ही है और इसलिए इन्होंने कहा कि बल है मोहे दो घर को
એક ભરોસો હરિભક્તન કો દૂજો નંદ કિશોર. પાછા કે છે મન શ્રમ વચન ઇહે વ્રત લીનો. મેં તો આ વ્રત લઈ લીધું મનથી, કર્મથી ને વચનથી. કારણ મનથી શું નહીં હવે આજ પછીથી હું બીજા કોઈનો ભરોસો નહીં કરું. આ સિંગલ જેવાનો ભરોસો કરીએ જે મને મારા ભગવાનથી વિમુખ કરે એના કરતા ભગવાનનો ભરોસો કરીને પરિણામ જોઈ લો. ત્યારે પ્રિયજનો મને લાગે છે કે આ તો જેટલો ગુણગાન ગાઈએ ને એટલા ઓછા છે. અને ખરેખર હું ખૂબ ખૂબ આભાર માનું, ધન્યવાદ વ્યક્ત કરું અમારા લક્ષ્મણભાઈ, મુકુલભાઈ, હેમેન્દ્રભાઈ અને બ્રજેશભાઈ જે પૂનામાં આવે. આવા ચારે ચાર ટ્રસ્ટીઓએ ખૂબ સ્નેહ આપ્યો. સુંદર આયોજન. કેવું આયોજન વિચાર કરજો પ્રિયજનો. આપ લોકો વડનગર જઈ શકતા નથી કદાચ આ કોરોના કાળમાં, પણ ઘરે બેઠા આપને બેઠકજીના દર્શન કરાવી દીધા. જોઈ આપને દર્શન થઈ રહ્યા છે ને. ઘરે બેઠા બેઠકજીના દર્શન કરાવી દીધા. ઘરે બેઠા બેઠા પ્રભુના ગુણગાન ગવડાવી દીધા. અને આજના જલેબી ઉત્સવનો મહામહોત્સવ થઈ ગયો. ત્યારે મારે એટલું જ કહેવાનું કે આ લોકોએ મને પણ ગુણગાન ગાવાનો જે સુંદર આવો મોકો પ્રદાન કર્યો એના માટે હું શ્રી ગુસાઈજી પ્રભુચરણના પવિત્ર યુગલ ચરણ કમલોમાં કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું. અને આ ટ્રસ્ટીઓ સિવાય પણ જે લોકો આ કાર્યમાં જોડાયા, અમારી ટીમ પણ જોડાઈ છે, સાથે સાથે અન્ય લોકો પણ, અમારા વૈષ્ણવો પણ, જે લોકોએ આમાં સહયોગ જે તે પ્રકારે કર્યો છે એ સર્વને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર વ્યક્ત કરતા એમને પણ આજના મહામહોત્સવની વધાઈ આપું અને હૃદયથી આશીર્વાદ આપું કે આપનો પણ એવો જ દ્રઢ આશ્રય સદગુરુના ચરણોમાં સ્થિર થાય. અને એ સ્થિર થતાની સાથે આશ્રય સ્થિર થઈ જાય ને પછી આપણે ચિંતા નહીં કરવાની. ભક્ત ચિંતામણી ભક્ત. શ્રી વિઠ્ઠલનાથજીનું બીજું નામ છે ભક્ત ચિંતામણી. પરમ ઉદાર ચતુર ચિંતામણી. એ પોતે જ ચિંતામણી છે. આપણી ચિંતા એ જ કરે, આપણે ચિંતન એમનું કરવાનું. એટલે પ્રિય વૈષ્ણવો વિશેષ કઈ ન કહેતા, જોકે આજે ઉત્સવ છે એટલે મેં મારી જાતે હૃદયથી થોડો અધિક સમય લઈ અને ગુણગાન ગાયા છે. અત્યારે 10:30 ઉપર સમય થઈ રહ્યો છે એટલે વધારે કઈ ન કહેતા પુનઃ આપને શ્રી ગુસાઈજી પ્રભુચરણના ઉત્સવની વધાઈ, અનેકાનેક વધાઈ સાથે જય જય શ્રી વિઠ્ઠલેશ અને જય શ્રી કૃષ્ણની સાથે હું આહ્વાન કરું. જે લક્ષ્મણભાઈએ પણ કહ્યું, મુકુલભાઈએ પણ કહ્યું કે આ બેઠકજી સુંદર આવા આયોજનો કરતા રહે છે. આ બેઠકજીના દ્વિતીય પાટોત્સવ વખતે અમારા પૂજ્ય પિતૃચરણ ગોલોકવાસી શ્રી બ્રજેશકુમારજી શાસ્ત્રીજી અને સંજોગની વાત છે. આજે હું કયા વગર રહી શકતો નથી. આજે શ્રી ગુસાઈજી પ્રભુચરણનો પ્રાગટ્ય મહોત્સવ અને મારા પૂજ્ય પિતાશ્રી ગોલોકવાસી શ્રી બ્રજેશકુમારજી શાસ્ત્રીજીની 11મી પુણ્યતિથિ પૂર્ણ થઈને 12મો મહિનો બેઠો. એમને 11 માહ પૂરા થઈ ગયા. શ્રી ગુસાઈજીના ચરણમાં આશ્રિત થઈ. એટલે આજે એમને પણ યાદ કરું કે આજે હું જે કંઈ પણ છું એમની કૃપાથી છું. એમણે પણ મને આ સેવામાં જોતર્યો અને એ આ જ બેઠકજીના દ્વિતીય પાટોત્સવ વખતે વડનગરમાં શેઠ પરિવાર દ્વારા કથા કરવા ત્યાં ગયા હતા. અને 16 ગ્રંથ કથાને વિશ્લેષ ગુણગાન કથાને આજે એ જ 16 વર્ષ પછી એટલે 18મા પાટોત્સવમાં મને આ સુઅવસર પ્રાપ્ત થયો. તો આપ લોકોને પણ આ બેઠકજી માટે, શ્રી ગુસાઈજી માટે યત્કિંચિત સેવાની ભાવના હોય તો જરૂર આ બેઠકજીનો સંપર્ક કરશો. નંબર ઇત્યાદિ આપને વિડીયોમાં મળશે અને સાથે સાથે ચેટ લિસ્ટમાં મેસેજમાં પણ પ્રાપ્ત થશે. બસ એથી વિશેષ મારે કંઈ નથી કહેવું. મારા શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણ, શ્રી ગોપીનાથ પ્રભુચરણ અને જગદગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય આજે મેં નીચેથી ઉપરનો ક્રમ લીધો કેમ કે આજના ઉત્સવ નાયક અમારા શ્રી વિઠ્ઠલજી. એટલે પ્રથમ હું આજના ઉત્સવ નાયક શ્રી વિઠ્ઠલનાથ પ્રભુચરણના ચરણ કમલોમાં કોટાન કોટી દંડવત પ્રણામ કરું અને જ્યેષ્ઠ ભ્રાતા શ્રી ગોપીનાથ પ્રભુચરણના પવિત્ર યુગલ ચરણ કમલોમાં પણ કોટાન કોટી દંડવત પ્રણામ કરું અને આવા બંને આત્મજો દ્વારા
પુષ્ટિ ભક્તિનો પ્રચાર પ્રસાર કરી ભગવાન કૃષ્ણને આપણા હૃદયમાં પધરાવનાર અને મારા જેવા પામર જીવને પ્રભુ પ્રેમનું સંપાદન કરાવનાર એવા બંને લાલજી એટલે શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજી આપણને જેમના દ્વારા પ્રાપ્ત થયા એવા જગદગુરુ મહાપ્રભુ અગત્ય ભૂમંડલાચાર્ય વર્ય ચક્રચૂડામણી શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણના પવિત્ર ચરણ કમલોમાં કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજના આ સત્સંગને વિરામ આપું છું. આપ સર્વેને પુનઃ જલેબી મહામહોત્સવની બધાઈ એકબીજાને જલેબી ખવડાવી રસરૂપ બનજો અને હૃદયની અંદર રસરૂપ કૃષ્ણને ધારણ કરજો. બસ એ જ અભ્યર્થના સાથે બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી જય, श्री गुसाई जी परम दयाल की जय, आज के आनंद की जय, जय जय श्री विठ्ठल। अस्तु शुभम भवतु।